પાટણના પૂર્વ ધારાસભ્ય જે આ કેસરીસિંહ છે તેમને થોડા દિવસ પહેલા એટલે કે 19 તારીખે એમને તમામ જે પ્રાથમિક હોદ્દા ભાજપે આપ્યા હતા તેમાંથી એમને છૂટા કરી દીધા છે। એક પરિપત્ર બહાર આવ્યો, એમાં કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ હોદ્દા આપવામાં આવ્યા છે તમામ ઉપરથી એમને હટાવવામાં આવે છે। એટલા માટે કારણ કે અવારનવાર જે કેસરીસિંહ છે એ ભાજપની સામે બાણું ચડાવતા હતા, કોઈ પણ બાબત હોય, પછી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો ખુલ્લેઆમ પોસ્ટ કરતા હતા અને એમના જ થકી ભાજપે આ કાર્યવાહી કરી। પરંતુ જ્યારે આ કાર્યવાહી કરી ત્યારે ભાજપે એક ઇશારો એ પણ કર્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સમજી જજો, તમારે ભાજપમાં આવ્યા પછી શિસ્તમાં રહેવું પડશે। તમે કોંગ્રેસમાં જે કરતા હતા અત્યાર સુધી એ બધું જ છોડીને તમે ભાજપમાં આવ્યા છો તો પછી ભાજપમાં પણ તમારે ભાજપના રીત રિવાજો અને શિસ્ત મુજબ જ રહેવું પડશે, કારણ કે ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે। અહીંયા કંઈ જ ઊંચ નીચ નથી ચાલતું અને ભાજપ કહે છે એટલું જ કરવાનું હોય છે। એટલે હવે ક્યાંક કેસરીસિંહે પણ એવું કર્યું, ભાજપની સામે બાયો ચડાવી એટલે ભાજપને પસંદ ન આવ્યું અને તેમને તમામ હોદ્દા ઉપરથી છોડી દેવામાં આવ્યા।